મળી જાય તો આનંદ કેવો આવે? એમ ઉત્તર ગુજરાતમાં આવ્યો તો મને ભીખારામ બાપુની ખોજ મળી ગઈ એટલે આનંદ આવી ગયો. એટલે આ બધા ભીખારામ બાપુ ખોજના પૂજ્યવર પ્રભુદાસ બાપુ, રામદાસ બાપુ, સુંદરદાસ બાપુ, શંકર બાપુ, મહતુબા, લક્ષ્મીબા, સવિતાબા, સુજિયાબા, બધા સંતો જે કંઈ પધાર્યા, આ બધા અલગ અલગ સંતો બધાના ચરણોમાં આનંદ કરી શકું સાહેબ. જય. હવે બધા સંતો થોડું થોડું સૌથી પહેલાં પ્રભુદાસ બાપુ આવે છે. પૂજ્યવર ગુરુદેવ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં ગુરુકૃપા. આજે ગિરવાડ પવિત્રને પાવન ભૂમિ પર સોમ પરિવારના પ્રણેતા માતૃશ્રી અમૃતાબા વિજયદાસ બાપુ, ગાદીપતિ અંબુબા, બહારથી પધારેલા રામદાસ બાપુ, ચેતન બાપુ, સુરેન્દ્રસિંહ બાપુ, વિડાથી શંકરરામ બાપુ, માતાઓ, સર્વ પ્રેમી હંસો, મારા કોટી કોટી જય સદગુરુ. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે. બાપુએ જે વાત કરી એવા ઘણા મહાપુરુષો થઈ ગયા. એની અંદર અમુક સમયે જે મહાપુરુષોને સમય સંજોગે સત્ય તો પરાકાષ્ઠા સત્યની એક જ હોય છે, પરંતુ સમય સંજોગો પ્રમાણે વ્યવહારિકતા કદાચ અલગ પડતી અને એના કંઈક કારણો મહાકારણો હોય છે કે આપણને એમ લાગે કે આ સંપ્રદાયની તે આવી પ્રણાલિકા છે, આમાં આવી છે. બાકી મહાપુરુષો કીધું છે કે આપણે જેમ આ પહેરવેશની અંદર આપણને અનુકૂળ આવે એવો પહેરવેશ પહેરીએ છીએ, જેને જે અનુકૂળ આવે એ પહેરો. બાકી તમે પહેરવેશ ભિન્ન ભિન્ન દેખાય, પણ બધા જે પહેરવેશના જે કપડાં છે એ સૂતરના તારથી જ બનેલા છે, બીજા કોઈથી બન્યા નથી. એટલે મહાપુરુષો કીધું છે કે ગુરુ મહિમાની અંદર જે ગુરુ મહિમાથી અજ્ઞાત છે, જાણતા નથી ગુરુ મહિમા જે એમના મહાપુરુષો કીધું છે કે હા, બધી ઘણા ઋષિ મુનિઓ, સ્વામી, સંતો, રાગી, વૈરાગી, તપસી, સંન્યાસી સર્વ બધા જે થઈ ગયા એ ખટકર્મો કર્યા. બાકી પોતાની સુરતાની જે સુરતા ત્યાંથી આવી છે, અસંખ્ય યુગથી આથળસ આ સુરતા, તે સુરતાનો ભેટો કરવા માટે મહાપુરુષો કીધું છે સત્પુરુષોની જરૂર, ગુરુ મહિમાની જરૂર પડે. કબીર સાહેબે વર્ષો પહેલાં કીધું કે સુરતા વિચારી આંધળી, યુગો યુગોથી ભટકાય, પણ સતગુરુ પૂરા મળે તો પલમાં દે મિલાય. એ ભક્તિની અંદર આપણને મહાપુરુષો કીધી બધા સંપ્રદાય હોય, પંથ હોય તો વ્યવહારિકતાની રીતે ભિન્નતા લાગે, મહાપુરુષો કીધું. બાકી અભેદ જ્ઞાનની અંદર વિચારો તો સત્ય તો એક જ છે, સત્યની પરાકાષ્ઠા એક છે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. ભીખારામ બાપુએ એક ભજનની અંદર લખ્યું છે, સ્વર્ગ ભુવનથી ઉતરી આ સુંદરી, સ્વર્ગ ભુવનથી ઉતરી આ સુંદરી, કોચ પુરુષે
પાલવ પકડ્યો, છઠ્ઠા નિરંજન ભટક્યા કરે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા આદ શક્તિમય ઓટા મારે સ્વર્ગ ભુવનથી ઉતરી આ સુંદરી. પંથા પંથી કે યોગી ભોગી તપસી સંન્યાસી જ્ઞાની ધ્યાની અને વૈરાગી પંથા પંથી વાળા શણગાર્યા કરે સ્વર્ગ ભુવનથી ઉતર્યા સુંદરી. તો મહમ્મદ મહાદેવ અને કૃષ્ણન કરી અલ્લાહ અલગ રામ ન રહી નબી નારાયણ જેવા નમણો કરે સ્વર્ગ ભુવનથી ઉતર્યા સુંદરી. વિષ્ણુ બિસ્મિલ્લા ગોવિંદ અને ગફૂર યહૂદી પારસી સૈયદ અને શીખ ખેલ ખલકનો વૈરાટ સ્વરૂપ સ્વર્ગ ભુવનથી ઉતર્યા સુંદરી. કે સુંદરીની સૈયરની જોડ નથી જન્મી, આકાશ કે પાતાળ કે વૈકુંઠ સ્વર્ગમાં સુંદરી તો સદાય એકલી જ રમે. શંકા કરશો નહીં સૃષ્ટિના લોકો, અનુભવ વિના ભટકી મળશો. ભીખારામની વિનતી સુંદરી સુણી, સુંદરીનો સર્જનહાર સહેજે મને સ્વર્ગ ભુવનથી ઉતર્યા સુંદરી. તો જેને આપણે શબ્દ સુરતાનો યોગ કહીએ, મહાપુરુષો પાનબેને પણ કીધું વીજળીના ચમકારે ભૂતિ પોળો. આ યોગ સાધી લેવામાં આવે તો જ આ જીવનો ભવનો ફેરો ટળી જાય. એટલે ઘણા સંપ્રદાયો બંધ થયા, પણ મૂળે વસ્તુ શબ્દોની પરાકાષ્ઠા છે. બાકી વિચારો તો સત્ય છે. કોઈને નિજા ધર્મ કીધો, કોઈને વડો ધર્મ કીધો, કોઈને મહાધર્મ કીધો, કોઈને રણોકાર ઓમકાર જણોકાર ઓમ સોમની ધારા કીધી. આ બધા શબ્દોથી વર્ણવ્યું, બાકી મૂળ એક જ વસ્તુ છે જે સ્વરૂપથી છૂટતા વિકૃતિ પડી છે. અને આ 5 પુરુષે જેને પાલવ પકડ્યો, 5 તત્વોનો જે દેહ એના આધારે આપણો દેહાધ્યાસ થયો. તો એ દેહાધ્યાસ મહાપુરુષો કીધું વચનના માધ્યમ પર તન મન ધન અને શીશ સદગુરુના ચરણે સમર્પિત કરી આ યોગ સાધી લેવો એ મનુષ્ય જન્મની સાર્થકતા. બોલો સદગુરુ તૈયાર હોય એને સુંદરી એટલે ભીખારામ બાપુની વાણી છે. ભીખારામ બાપુએ જે સુંદરી શબ્દ વાપર્યો છે, એ સુંદરી શબ્દ સદગુરુ આપણને ઓળખાવે છે. આમાં સુંદરી ક્યાં છે પછી આપણે ઓળખી લેવાનું. બહુ સરસ વાત કરી. નવા જે પ્રેમી અંશ હોય એના ચરણોમાં પાદા સ્નાનંદ કોટી સદગુરુ સાહેબ, જય ગુરુદેવ. સેવકરામ બાપુ પધાર્યા, તારાબા પધાર્યા, પરિવાર પધાર્યો છે, સુરેશભાઈ પધાર્યા, સદગુરુ સાહેબ જય ગુરુદેવ. હવે રામદાસ બાપુ જૂના પૂજેડાથી પધાર્યા છે, એ પણ આપણને સત્યનો રામ બતાવે. પૂજ્ય રામદેવ. બોલો સદગુરુ આજ કે જગ્યા હો પધારેલ હરિગુરુ સંતનો આજે સોહમ પરિવારમાં આપણે બધા એકઠા થયા છીએ સંતોના સાનિધ્યમાં. તેમજ સોહમ પરિવારના પરનેતા પરમ પૂજ્ય ગાડીપતિ મંગુબા, અમૃતાબા, વિજયદાસ બાપુ, બીજા અન્ય અધિકારી મહાપુરુષો, સંતગણ, તેમજ આપણે વરિષ્ઠ પ્રભુદાસ બાપુ, લક્ષ્મીબા, કીર્તન બાપુ, સુંદરદાસ બાપુ, તેમજ શંકરમ બાપુ, મોતીબા સાહેબ, સર્વ સંતોની મારા કોટી કોટી જય શ્રી ગુરુદેવ. પ્રભુદાસ બાપુએ વાત બહુ સુંદર કરી દીધી. અને આપણે શું હવે આ એક જ રસ્તાનો ફોન હતો, ભાવવાનો કયો ભાવવાનો પાછું એટલે સુરતાની વાત કરી દીધી. સુરતા શબ્દ હાથી સદગુરુના મિલન થઈ જાય એટલે લગ્ન થઈ ગયા પછી તો લક્ષ્મીબા શું થઈ જાય, તમારા આ પછી તો સીધું વ્યવહાર થઈ જાય. તમારે તો વ્યવહાર કરવાનો આવ્યો સીધું જ. એટલે આખા એમની મોડી વાત કરી અમારે, પણ આ વ્યવહારમાં જે હાલો લગ્ન તો અસલ મુહૂર્ત જોઈ જોઈને કરીએ છીએ.
પણ આ વ્યવહારમાં જે તૂટી જાય છે અને જેટલો ને છૂટાછેડા થઈ જાય છે. એટલે આ સુરતા અનંત યુગોથી ભટકી છે. નહીં કીધું તો અનંત યુગોથી આથડી આ સુરતા અંધારામાં અજ્ઞાનતામાં. કેમ કે પોતાના નિજ સ્વરૂપનું ભાન નથી એને. એ ત્યાંથી નીકળી ખરી ઘેરથી પણ હવે બહાર આવીને અટવાઈ ગઈ. ફરી વખત પાછા ઘર તરફ લમણો જ ના કર્યો. પાછી પીરોમાં જતી રહી કે તે હારી તરફ લમણો જ ના. એમ આ સુલતાનો અને શબ્દનો ખેલ છે અનાદિથી. અને અંતિમ સમયે સાહેબે બહુ સરસ વાત કરી હવારમાં. અંતિમ સમયે તો ભિખાનંદ બાબુજીએ કીધું છે કે શબ્દનો સુલતાનો એ છેલ્લો मेरी जो वो गुरु हम चला बेगम अवस्था में रहना चतुर चेला सदा रहना ये अकेला. અને કીધું વહે કે જે સંગ કર્યા છે એ બધા ખોટા છે. દેવ દેવી કા સંગ ના કરના જબ તક તીર્થ નહીં કરના. હવે આનો અમલ અમારે કઈ રીતે કરવો એટલે અટવાઈ ગયા છીએ. આ તો બધામાંથી નાખી છીએ. देव देवी का संग ना करना जब तक तीर्थ ना करना. जब तक तीर्थ ये तो अविद्यानो घर मोटो पહોંચો છે એમ કેવું છે સંતોનું. આ નિર્ગુણ બ્રહ્મની વાતમાં તમે નિર્ગુણ બ્રહ્મની વાતમાં તો પછી આ લખેલું સ્વયં પ્રકાશિત બનો. સ્વયં પ્રકાશ તમારો આ વિશ્વ પર પ્રકાશ છે. સૂર્ય ચંદ્ર નવલખ તારા પાણી પવન પૃથ્વી જળ વાયુ આ બધા જ તમારા સ્વરૂપના અધીન છે. બધા જ ચેતનના આધીન છે. એ ચેતનનું સ્વરૂપ છે સાહેબ. કે સીધી શોર્ટકટ વાત કરે છે. કોઈ પદાર્થ લીધા વગર. કારણ કે તો દેહધારીનો દર્શન નહીં, તત્વધારીનો નામ નહીં. એવો યુક્તિ સદગુરુનો ઈશારો. એવો પાગલ દેશ અમારો સાધુ બાબા બેગમ દેશ અમારો છે. તો ધરણી નહીં, આકાશ નહીં, સૂર્ય ચંદ્ર નહીં, તારા પાણી પવન કો તો પેસારો એ નહીં અને નહીં પૃથ્વીનો એ ઘસારો. એવા દેશનો શબ્દ કીધો હવારે કે કોઈ તત્વો એ લીધા વગર સીધો શોર્ટકટ સ્વયં પ્રકાશનો ઉપદેશ. વિચાર કરો. આમ કીધી એ તો હવે મારે તો મગજ જ કોમ ના લે એટલેથી મધરો પાઠ તૈયાર કરીએ તો હે કોમ ના હાલે. તૈયાર કરી કે હોય ના બોલાય પણ તો હે બોલી નાખ. વિચાર કરો. બાકી સાહેબને ના કીધું કે મેથડ તો એ જ છે. સત્ય તો અનાદિનું એક જ છે. ક્યાં મતલબ અને એના માટે જ આ બધું છે. આ સાહેબનું બધું જ એના માટે જ છે. અને મેં કીધું કે આરે પડતો થાય. મેં તો ઘણી એટલા બધા પડતા ભર્યું ને ગમે તે થાય નિત્ય સિદ્ધિઓ થાય ચમત્કારો થાય ને આ બધું થાય ને પણ આ પડતો તો જુઓ આ વર્તમાનનો રહેણીનો કહેણીનો એને સાસરીમાં એને અમલ સુધતા એ ના કરતી હતી. આ દેશ પાગલ દેશ એવો હતો, બેગમ દેશ એવો હતો કે જેને જગત અગોચર જોઈ લીધું. આ લખીને કે વિના પૃથ્વીએ બધો દેશ ફરી ફરીને જોયું. વિના પાવલીએ ફરી ફરીને જોયું. અને વિના પવને લતાઓ લહેરાય છે. આ નહીં લહેરાતી. વિચાર કરો. આ કેવું સુંદર વાતાવરણ, ચોખ્ખું વાતાવરણ અને સ્વચ્છતા તેઓ પ્રભુતાનો વાત છે. સ્વચ્છતા એટલે તમે બધામાંથી છૂટા થઈ. બધી ઉપાસનાઓમાંથી છૂટા થઈ ગયા. બધા વહેમોની છૂટા થઈ ગયા. અંધશ્રદ્ધાઓમાંની. અરે તમે અહીંયા સાહેબને એમ કીધું કે દીવાબત્તીએ પણ નહીં. અને વાત સાચી છે. એ સ્વયં પ્રકાશ સૂર્ય જો હોય આજ્ઞાનો નથી. આ જ્યોત તો ખંડન છે. જ્ઞાન ખંડન, આ જ્યોત ખંડન, આ બધું ખંડન છે. પણ આ કોડિયામાં જેવું બળે ને એ અખંડ છે. અને એ કોઈ તત્વ પહોંચી શકતો. અરે અંતસ્કરણ ચાર પહોંચતો નહીં. વિચાર કરો. સદગુરુની શાનકાર શું કે છે? મન બુદ્ધિ ચિંત અહંકાર જો પહોંચે નહીં તો સદગુરુ કાતો દે. આમાં આપણે એટલું બધું વિરમવું તો પડે, મૂકવું એ પડે, ભૂલવું એ પડે. એ હોવા છતો અકર્તાના પદ ઉપર ચાલવું તો પડે. કર્મ કરે છતો રહે અકલની એસી યુક્તિ બતાવે સોહી સદગુરુ મોહે ભાવે. અકર્તાના પદ ઉપર અને કીધું કે એ કર્મ છૂટ તો એ છે મહાભજનનો મરણ. જો તું કરતા તો બની જા શિવ. જો તું શિવ તો વસ્તુ ખરી આદિ શિવ, અખંડ શિવ જે અનાદિનો છે. એ જે પરમ તત્વ છે જેને જગતની રચના કરી છે. જગતને
અને એ જાણે ને એ બાપુ બધી સિદ્ધિઓ કરી સાચું બોલે એની કલ્પનાથી જ સિદ્ધિઓ છે. સ્વયં પ્રકાશમાં હું હોય બીજાનો પ્રકાશ કરતો હોય એ પદાર્થ આ મિથ્યા છે પણ તે છે તો તમે પદાર્થ ઉભા ના કરે અનુભવથી. આ બધા અનુભવથી પદાર્થો તમે આખા જગતમાં ઉભા કરી નાખ્યા અને તમે બધા ઘાટ કરીએ દીધા. પણ ચાર ઉભો કર્યો એટલે ચાર સી એક જ પણ ચાર વિભાજનમાં કોણ કરે જોઈએ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર. કોઈ સંકલ્પ કરે, કોઈ બુદ્ધિ નિર્ણય લઈ લે અને તરત રહીમ બધું લઈને આવી જાય રાજીથી અને નિર્ણય લઈ લે અને પછી ચિત્ત તો ઘાટ કરવા બે ઘાટ કર્યું અને પછી દોષો કેટલા પડ્યો પેલા એ કીધું પૂજે કરી કે બે કરી એટલે પાછા વળી જાય. આ અષ્ટમી મહામાયા નિરંજન ધાર બિછાઈ એ આગળ કોઈને જવા દેતી અને પાછા તમે હેળો બી આ બધા આ જગત ગમે જેટલી દેવી દેવતાઓ પૂજાઓ ગમે તેવું કરે અને ઠેઠ કિનારે થઈ અને બધા પાછા આગવું સ્વર્ગ રચાવો તો એ વિશ્વામિત્રજીમાં. અને જ્યારે ગેરહાજરીમાં વિશ્વામિત્રની ગેરહાજરીમાં જો અહમ બ્રહ્મશ્રી ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્રનો ઘણો ગાતા હતા. ચંદ્રમાન તો હું અજવાળું છે એવી વિશ્વામિત્રની અજવાળું છે શરદ. અને પેલાનો અક્ષર પડી ગયો કે ના પડી ગયો અને નમી જ્યાં આ બાવજી બાવ રહીને ધર કર્યા જેમ કર્યા એટલે કે આવો બ્રહ્મશ્રી લંબ સ્વરૂપ પોતે આ જતો છો. કારણ કે બધી આશા ઈચ્છાઓ કલ્પનાઓ અહમ ઈચ્છાઓ બધું એટલે અહમ છોડો તો અમર વનનું બની છો. આ અહંકાર છૂટે નહીં તમે અમર બરત થઈ ગયા એનાથી જ છો. એટલે એ અમર વન ભરવા માટેનો એ આશર એ અખંડમાં જો એટલે પૃથ્વી પલ્લયમાં જાય આખું જગત પલ્લયમાં જાય પણ તમે પલ્લયમાં જોઈ વાત અને તમે પલ્લયમાં જો તો સાહેબ પ્રકાશ તમારો છે તો આ જગતની રચના પૂરું કરો. એટલે આદિ બીજ બધું આ ત્વચી છૂટ્યું છે આ જગત પર ત્વચી છૂટ્યું છે. એટલે આપણે બધા આયા શોમાં હાલ ઘડી બીજમાં આવ્યા પણ બીજમાંથી કોઈ બતાવો ભંગ બાળા કોઈ બતાવો ભંગ હાલ સદગુરુએ તમને ભંગ બાળા લાવી મૂકી દીધા છે. એ અખંડમાં રહો તો તમારું કોઈ દારૂ જોવે જ નહીં અંત જ નહીં. અને આજે એમના મધ્યમાં પ્રગટ સ્વરૂપ છો અને ભજનનો મન છે. બોલો સદગુરુદેવ સદગુરુના ચરણે જે જતા રહ્યા ને અભંગ દશાને ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુ. હવે વસ્તળીથી કેતન બાપુ પધાર્યા છે એ પણ પોતાની ધારા વહાવશે. પૂજ્યવર કેતન બાપુ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. વીર સાગર ભગવાન ઉગારામ બાપાની જય. સદગુરુ વિજયદાસ બાપુની જય. અમૃતાબાની જય. અને આજ આપણે બધા જે ભેગા થઈ છે એ કાંઈક સાગર બાપાની કંઈક કૃપા હશે. સંતોની કૃપા ન હોય ત્યાં લગી આપણે કોઈ આ રીતે ભેગા થઈ શકીએ નહીં. હમણાં જ આપણને બાપુએ સરસ મજાની વાત કરી કે સંતો મહાપુરુષો તો આ વડવાએ રૂપી અને રહ્યા ગયા છે. અને બધાને ખબર છે કે કોઈ નામ વગરનું ઠામ નથી. પણ જ્યાં લગી આપણને સદગુરુ મહારાજનો ભેટો ન થાય ત્યાં લગી આ નામ જે અંદર પડ્યું છે એનો અનુભવ કરાવે. એટલા માટે જ આપણે ગુરુ મહારાજના શરણે થઈએ. અને એ સદગુરુ પૂર્ણ મળે ને તો બાકી તમને જે જો કોઈ ખડિયા પર મળી જાય તો એમાં આપણો મેળ પડે એમ નથી. વર્ષોથી અંબાજી વાળા ચોટીલા હાલી જાય છે, ચોટીલા વાળા અંબાજી હાલી જાય, પાવાગઢ વાળા ચોટીલા ને ડાકોર વાળા દ્વારકા જાય, દ્વારકા વાળા આ બધા એરિયાની ગોતવા માટે જ નીકળ્યા છે. પણ એમ મળી જાય એમ નથી. પણ પૂર્ણ સદગુરુ મહારાજની કૃપા હોય. હમણાં કીધું ને કે આ મહાપુરુષો જે અનુભવ એને પોતે પોતાનો ઓળખ્યા અને પોતાનો દીવો પ્રગટાવી પોતાના બીજાના દીવાના માટે પ્રગટાવવા માટે બધી ફર્યા છે. સંતો વિલાસ બાપા 1 લાખ કિલોમીટરની આપણા ભારત દેશની પદયાત્રા કરી. સુઈ લેવા કાંઈ એમને લેવાનું હતું નહીં કે કોક મળી જાય અને કદાચ જાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય.
તો આ સત્ય છે ને, એ સત્યને ઉજાગર કરવા માટે સંતો મહાપુરુષો આ ભારત દેશની અંદર જે ભ્રમણા કરે છે, સુઈ લેવા કે કોકનો ઉદ્ધાર કરવા માટે. हमने કીધું ને કે રામાનંદ, કબીર, પદ્માનંદ, વિંકર સ્વામી, રઘુ સ્વામી, યાદવ સ્વામી, હર્ષ સાહેબ, ભાન સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, મોરજી સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસર ભગત, મુર્તદાસજી, આનંદી બાપા, હોજી સાહેબ, કરણદાસજી, કરમસિંહ બાપા, હિસાગર બાપા, ઉગારામ બાપા, નિમારામ બાપા, ભંજરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા, ભજારામ બાપા, ભલારામ બાપા, દેવારામ બાપા અને મયારામ બાપા. અને આજ આપણે જેના શરણોમાં બિરાજમાન છીએ એવા અમારા વિજયદાસ કે આ વડવાય જે ધર્મ રૂપી, સત્સંગ રૂપી, તમારા મારા ઉદ્ધાર રૂપી જે વડવાય રૂપી અને ગયા છે એ વડવાયની સાઈ બેસી અને તમારા મારો તો બધાને મોજું કરવાની છે. કારણ કે એમને જે વેઠી ગયા છે, જે એમને જે સહન કર્યું છે, પોતે વેચાઈ ગયા છે. માન, અપમાન, પ્રતઘાત, ઝાકારા ઘણું બધું સહન કરી ત્યારે બાપા આ પદવી એમને પામ્યા હોય. અને એ જ પદવી પામ્યા પછી તમને મને આજ બધાને ઉજાગર કરવા માટે સંતોના આજ સુલ્ય અવધૂત કરવાની 3 વર્ષ પછી જો બારને યાદ કરીને એમની નિર્વાણ તિથિ ઉજવતા હોય, સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી હતી સદાયને માટે એ જે સદગુરુ સંતો મહાપુરુષોના શરણમાં જ રહી. અને એમાં કઈ કહેવાપણું હોતું નથી. કારણ કે હિસાગર બાપા રહ્યા એમને મોચી બજાર રાજકોટની અંદર કરમસિંહ બાપાના અમરા ભગતના ઘરે રાજીમાં જો સંત આવે ને તમારો કઈ ઉદ્ધાર કરી ગયા છે, પણ ક્યાંય નહીં, આ ભુવા ધોઈને ક્યાંય નહીં, પણ થાય નહીં. સંત ક્યાંય નહીં તમારા કાજ સુધરી જાય, સંત ક્યાંય નહીં અને તમારા કાજ સુધરી જાય એટલે સંત કહેવાય. અને ઓલા ગમે એટલું ધૂણાની બોલે નહીં તો કઈ થાય નહીં, એ ભુવા કહેવાય. આ સંતો મહાપુરુષો જેથી અહીંયા બાળક સાહેબ જેવા મહાપુરુષ આયા અને બાળક સાહેબ જેવા સંત જેથી અમરા બાપાના ઘરે આયા, ભોજન પ્રસાદ લીધો. ભોજન પ્રસાદ લીધા પછી એટલું કીધું બાને, રાજીબાને એટલું કીધું, બા તમારા કોઈ સંતાન નથી? એટલે ના બાપા કાંઈ છે નહીં. જોજો કેવડી મોટી વાત, કાંઈ થઈ ગયા જાય કે એટલું કીધું. ઈર્ષાગર બા તમે એટલું કીધું અમરા બાપાને કે તમારા ઘરે એકવાર એવો સમય આવશે કે કોઈ બાળક રમતું આવશે અને મહાપુરુષ સમય જતા એવું બન્યું કે એમના ઘર આગળ 2-2.5 વર્ષનું બાળક રમતું આવ્યું, રડતું આયા. પછી કોઈ એમ કીધું એમ કરો કે આ લઈ જાઓ તમે અમરા બાપાના ઘરે. બધા ભેગા થયા અમરા બાપાના ઘરે જઈને આ બાળકને દીધું. બાળકને દીધા પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા મહિના 2 મહિનાના વાણા વાઈ ગયા, પણ કોઈ આનું માલિક થયું નહીં. બધા માસના ભેગા થઈને એટલું કીધું, બાપા તમારો દીકરો નથી, આ તમારો દીકરો. તો કે આનું નામ શું રાખવું? તો કે આપણને તો આ હીરો મળ્યો છે. શું મળ્યું છે? આ હીરા જ મળે. સંતના શરણે ગાવી, સદગુરુ મહાપુરુષોના ગુણગાન ગાવી નહીં, ત્યાં હીરા જ મળે. પછી એમાં ખામી હોય નહીં. આ હીરો નામ રાખ્યું. 8 વર્ષ 10 વર્ષની ઉંમર થઈ, ભગવતીપરામાં રહેતા હતા. ભગવતીપરામાં રહેતા જે સિંધાવદર ગામ વાંકાનેરની બાજુમાં, ત્યાંથી એક કુંભારના ઘરે કરમસિંહ બાપા કુંભાર હતા, પોતે ભજન ગાવા માટે ત્યાં આવ્યા. પણ આખી રાત ભજન ગાયા, પણ દરવાજામાં ઉભા રહીને 8 વર્ષનો મહાપુરુષ ભજન સાંભળતા નતા, ભજન નથી ગાતા, વાણીને માણતા હતા. અને એટલી બધી વાણીને માણી લીધી અને ભજનની પૂર્ણાવતી થઈ ગઈ, પણ એ હલ્યા. કરમસિંહ બાપાની દ્રષ્ટિ પડી, જો તમારી ભવની કમાણી ભેગી થાય ત્યારે સદગુરુની તમને સાયા મળે. યુગોની કમાણી ભેગી થાય નહીં. અને આમાં તૈયારી પણ હોવી જોઈએ. મેવાડની મહારાણી મીરાના સંતરોએ જાશે કીધું કે આ રસ્તો કાંટાનો છે, માટે તો પાછી વહી જા અને મેણા સાંભળવા પડશે, માન અપમાન પ્રતઘાત ઝાકારા ઘણું બધું સહન કરવું પડશે, માટે મીરા તો પાછી વહી જા. તેથી મેવાડની મહારાણી મીરા સંતરોએ જાશે એટલું કીધું, ગુરુદેવ તમામ હું તૈયારી કરીને આવી છું. આમાં તૈયારી હોય ને એની જ વાત છે. તૈયારી વગરનો આ રસ્તો પકડાય એમ નથી.
8 વર્ષના બાળકના તમે વિચાર કરો, કરમસિંહ બાપાએ ઉપદેશ આપ્યો, આ ભાવ પ્રગટ થયો, મહાપુરુષનો ભાવ પ્રગટ થયો, અને ઈ તમે હીરામાંથી હીર સાગર બનાવી. સાગર એટલે સમુદ્ર, ગરમી એટલા પીએ તો એમાં ખૂટે એમ નથી. અને ઈ હીરસાગર બાપાની જેથી 27 વર્ષની ઉંમર થઈ, તેથી ઉગારામ બાપાની ઉંમર 65 વર્ષની હતી. અત્યારે એમ કે બાપા, અને હીરસાગર બાપાને ખબર હતી કે મારો કિશન છે ને એને હું ઉપદેશ આપીશ નહીં તો એને નક્કી પણ થશે નહીં. એટલા માટે પોતાના દીકરાને હીરસાગર બાપાએ કીધું કિશન કે તમે ઉગારામ બાપાને કીધું ઉગારામ તું ઉપદેશ. આ સદગુરુના શરણે ગયા પછી ખાંડાકાર ગામની અંદર સત્સંગ હતો. જે ગોતતો તો એ મને આજ મળી ગયું છે. આ જો ગોતવું તો પડે જ ને, આપણે ગોતવીએ ને મળે નહીં, પણ કાંઈક ઊભું થઈને કાંઈક પુરુષાર્થ તો કરવો પડે. પણ કે આજ જે હું ગોતતો તો એ મળી ગયું છે, પણ તમે બાંધરા હાલ. હીરસાગર બાપાની ઉંમર 26-27 વર્ષની, ઉગારામ બાપાની ઉંમર 65 વર્ષની. અને અહીંયા ગયા પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 8-10 દિવસ થયા પછી એમને 8 જણાનો ઉપદેશ આપ્યો. હીરસાગર બાપાએ 8 થી 10 જણાનો ઉપદેશ આપ્યો અને એમના સોનલ મારિયા ઈકા પાલુવારી ઈકા નવરાતા હતા. હીરસાગર બાપાને નવરાતા નાતા નાતા એટલું કીધું કે આજે 8 જણાને નાખ્યા છે આ નાથ સંપ્રદાય. હવે 8 થી 10 જણાને આજ નાખ્યા છે એટલે આપણને ગુરુ મહારાજ નાથ નાખે ને એટલે આ દાવડા જવાય નહીં, એટલે એને નાથ સંપ્રદાય કીધો. જે આત્માની મનની શાંતિ થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય એને નિરાત કહેવાય. જે પંથ કાપવા માંડ્યા છે, પંથ પાડ્યા નથી, એને ઉગમ પંથ કહેવાય. અને જગત આખાની જાળું મટી જાય એને નિઝાર પંથ કહેવાય. પણ આપણે બધી જાળુમાં રહેવું છે ને આપણે એમ કે નિઝારી છીએ ને આ છીએ, પણ જાળું તો મટી નથી હજી, નિરાત તો થઈ નથી. પણ આવા સદગુરુ મહારાજના વિજયદાસ બાપુ જેવા મહાપુરુષના શરણે જાઓ ને તો ખરેખર તમને નિરાત. અને આ નિરાત જયારે થઈ ને ત્યારે પોતાને એમ થઈ ગયું કે હવે મારે જાવું છે. હીરસાગર બાપાએ કીધું મારે હવે આજ બાપાનો દિવસ છે એટલા માટે આજે મારો વાત કરવાનો અવસર મળ્યો. એ હું તો ધન્ય કહું છું કે આવા મહાપુરુષોના ગુણગાન ગાતા. હું તો પહેલેથી સાહિત્યકાર હતો ને ત્યારથી કહું છું આવા મહાપુરુષોના ગુણગાન ગાતા 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 દેહની પૂર્ણાવૃત્તિ થઈ જાય. બાકી તો બધાને ખબર છે કાંઈ લઈને આવ્યા નથી, લઈને કાંઈ જવાના નથી. અને સંપત્તિમાં જો શક્તિ હોય, તાકાત હોય તો મેવાડની મહારાણી મીરા ચિત્તોડગઢના મહારાણી હોવા છતાં છોડે જ નહીં. અને એ બરાબર વળોટાવા માટે નીકળ્યા કે આજ મારે હવે જવું છે રાજકોટ. હીરસાગર બાપાની ઉંમર 27 વર્ષની બધા મેળવા માટે ગામના પાદર લઈ નીકળ્યા. પણ એક કરતા બધા જ પાછા વળી ગયા. પણ ઈ બાંદરનો મારો બાપ મહાપુરુષ ઉગારામ પાછા નો મળ્યા. પાછા નો મળ્યા એની જ વાત છે. પાછા નો મળ્યા એ ગોમટા રેલવે સ્ટેશન ની અંદર, ગોમટા રેલવે સ્ટેશન ની અંદર હીરસાગર બાપા સત્સંગ કરતા, ઉગારામ બાપા સત્સંગ સાંભળતા. અને આ સત્સંગની ધારા જેની કહેવાય અંદરથી પ્રગટ થઈ ગઈ. અને ઈ પ્રગટ થયા પછી બાપાએ જોયું કે બધાય પાછા વળી ગયા, પણ ઉગા કોઈ એક પાછો વળ્યો નહીં. અને અહીંયા પ્રગટ પાઠે નતા માંડ્યા, સંતોના તેડામણાય નતા કર્યા, કોઈ ભજન નતા રાખ્યા, સત્સંગ નતા કરતા. જે કહ્યો છે અંદર તો જે સત્સંગની પ્રેરણા થઈ અને બાપાએ એટલું કીધું કે ઉગા આજથી તું ઉગી જા. જો આ ઉગાડી દે સંત, આજથી તું ઉગા ઉગી જા. 18 વરણ એક પ્યાલે પાણી પીવે, જોડાના ખટારા ભરાય, દક્ષિણ દિશામાં મુસલમાન તારો શિષ્ય બને. અને 18 વરણ એક પ્યાલે પાણી પીવે તો એમ માનજે પરબનો પીર સેલાણીનો બીજો અવતાર બની અને આ હીરસાગર તારા આંગણે આવ્યો છે. અને હીરસાગર બાપાએ કીધું છે આયા જે બોલ્યા ને હીરસાગર બાપા જે ઉગારામ બાપાને બોલ્યા 18 વરણ એક પ્યાલે પાણી પીશે, જોડાના ખટારા ભરાય છે, દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બનશે તો એમ માનજે બાંદ્રા બરોબર પીર સેલાણીનો બીજો અવતાર બનીને હીરસાગર તારા આંગણે આવ્યો છું. આ બોલ્યા ની ઈ જ તમે વિચાર કરો, ધોરાજીમાં ધૂમ મચાવી ખૂબ બતાવ્યો ડારો.
18 વરણ ને એક પ્યાલે કીધા મેં નજરે નુરી જલ ભાર્યો હે પરમના પીર સેલાણી મેં તો ધોમ ધણી તન ધાર્યો. જે અહીંયા બોલ્યા ની ઈ આગલા ભાવમાં પણ આ સેલાણી રહ્યાની સેલાણીનો બીજો અવતાર ઈર્ષાગર બોલ્યા હતા અને ઈ જ પાછા બાંદ્રામાં બોલ્યા. સંતો તમારો મારો બાપ ઉદ્ધાર કરી અને વ્યાઈ ગયા છે અને ઈ સાયાની નીચે બેસી અને તમારા મારે બધાને આપણે મોજું કરવાની છે. આ ભાવ આ પ્રેમ સદાયને માટે રહે એવી મારી સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના. બોલો સદગુરુ ભગવાન જય. કેતન બાપુનો આશ્રમ લીંબડી હાઈવે ઉપર છે. અહીંથી તમે જુનાગઢ હાઈવે જાઓ ને, રાજકોટ હાઈવે નેશનલ હાઈવે એ ડાબા હાથ ઉપર આવે છે. લીંબડીથી 20 કિલોમીટર આગળ સદગુરુ પાવનધામ, ત્યાં ડાબા હાથ ઉપર હનુમાનજીનું મંદિર છે ને ત્યાં જ છે આશ્રમ. 60-70 ગાયો છે. એક ગુંઠો જમીન નથી. બહારના ખેતરમાંથી 4 લાવીને ગાયોનો નિભાવ કરે છે. એવી એની અસહ્ય પીડા વેઠીને કામ કરે અને અન્નક્ષેત્ર ચાલુ ને ચાલુ. ધન્યવાદ તો બાપુના દીકરાને ઘેરથી દીકરી છે ને એને ધન્યવાદ દેવાય. બાપુને એક જ દીકરી ને ત્રણ દીકરીઓ ને એક દીકરો. નિખિલ નામ છે એનું. એ દીકરી અમદાવાદની છે પણ 60-70 ગાયોનું શાણ વાસિંદુ પોતે કરે. કોઈ મહેમાન આવ્યા હોય તો ચા પાણી એ કરે અને જમાડે એ દીકરી ન કરે. એ દીકરીની ઉંમર 20 થી 22 વર્ષની છે. આપણને વાહિંદુય નથી ગમતું. 2-5 જણા આવી જાય આંગણે તો અત્યારમાં ક્યાં ઉડાડા, અહીંયા આપણી ભાવના બધાની આવી છે. એટલે સંત બનવાની બહુ આવી છે ને આ વિચારો હોય ને સંત બનવાની આશા રાખવી નહીં, અને સદગુરુ ભેટવાની આશા રાખવી નહીં. આ તમે મહેનત કરો તો સંપત્તિમાં આગળ જાઓ ને મોજ કરો, એવા આશીર્વાદ સંતો હતી. બરોબર ને બાપુ? એટલે કેતન બાપુ એમણે એક સરસ વાત કરી કે હીરસાગર બાપાની ઉંમર હતી માત્ર ને માત્ર કેટલી? સાંભળ્યા તમે બધા? કેટલી? 27. અને ઉગારામ બાપા એના શિષ્ય હતા, એની ઉંમર કેટલી હતી? 65. ડિફરન્સ કેટલો હતો? શિષ્ય છે એ નાની ઉંમરના, શિષ્ય છે એ મોટી ઉંમરના અને ગુરુ છે એ નાની ઉંમર. સેમ કિસ્સો એવો જ ભીખારામ બાપુનો, એવો જ કિસ્સો ને બાપુ. તેજપુરી બાપુની ઉંમર મારા અંદાજ પ્રમાણે સાવ નાની જ હતી ને, 18 વર્ષની. અને ભીખારામ બાપુની ઉંમર આ પણ મોટ ડિફરન્સ તો ખરો ને. શિષ્યની ઉંમર મોટી અને ગુરુની ઉંમર નાની, શિષ્યની ઉંમર મોટી. આ બેયનું મિલન જો થાય જ છે ને, મેં હમણાં પહેલા જ વાત કરી હતી. એટલે એ સેટિંગ થઈ જ જતું હોય પણ આપણે સેટિંગમાં સમાવેશ થઈ જવું પડે. રેલવેમાં ઉતાવળ હોય ને ગમે એવું ટ્રાફિક હોય ને તો સેટિંગ થઈ જાય ને આપણે. બસમાં ગમે એવું ટ્રાફિક હોય અને બીજી બસ આવવાની જ ના હોય ત્યાં આપણે એવું નથી વિચારતા કે હવે સારું મારાથી ઊભા હે નહીં, ધક્કો મારીને ગોઠવાઈ જાવ. બસ આમાં ધક્કો મારીને ગોઠવાઈ જાવ, એ સ્ટેશને લઈ જાય. બરોબર? ખૂબ ખૂબ આભાર કેતન બાપુ. હવે લીંબોઈથી બધા સુંદરદાસ બાપુ પણ પરમ પૂજ્ય એવા જીવબાની પુણ્યતિથિ આગળથી પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ બાપુ, અમૃતાબા, ગાદીપતિ મંગુબા એના અનન્ય ભાવથી આજ વ્યાસપીઠે નિભાવનારા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રભુદાસ બાપુ, રામદાસ બાપુ, કેતન બાપુ, શંકર બાપુ, મોતુબા તથા સાથે સાથે માતાજીઓ તથા ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મનુષ્ય આત્મસ્વરૂપે સોના ચરણો દાસના કોટી જય સદગુરુદેવ. મહાપુરુષે બુદ્ધોએ પોતાના અનુભવ પ્રમાણે આપણું કોઈ કાજન મારાનું ગીત થઈ જાય એવી વાતો કરી બાપ. તો બીજી વાતો આપણે હું કરવાની હોય પણ કદાચ જો આપણા સ્વરૂપની જો સમજણ આવી જઈ હોય બાપ, તો જો ગોરખનાથ બાબી બોલ્યા એક દાળ દો પંખી બેઠા, કોણ ગુરુ કોણ છે બાપ? આ દેહ છે ગુરુ નહીં, પણ ગુરુએ આપણને એવું ગુરુ તત્વની આપણને પારખ કરાવી છે. તો હરદમ તમે ડગલું મોડો તો તમારે કોને યાદ રાખવાનું છે? તો વચન. તો વચને ભર્યાથી વિશ્વથી ન્યારા પૂજાણા થઈને દેવો બાપ. એટલે દેહમાં વચન એક દીવો. આ દેહની અંદર આપણા સદગુણનું તો વચન ઉતરી હોય અને એ વચનના આધીન થઈ જાય એટલે કીધું કે આધીનતા દીનતા લઘુતા લાવી સેવો સદગુરુ ચરણ પૂર્ણ પુનાતીત બ્રહ્મ સુશીલ કેવલ આત્મ સ્વયં દર્શાય. તો આ બધું દર્શાય છે હું છે બાપ? આત્મ. તો બાપ સ્વર્ગના દેવોને કરતો અધિક આપણને જો આવું સુખ આવા મહાપુરુષો આપતા હોય તો બસ હરદમોમાં આનંદ કરવાનો હોય બાપા.
કરવાનો છે જગતનો કાર્યો બધો કરતોય પરંતુ આપણી સુરતા તો ટકેલી હોય બાપ, એટલે ભક્તિનું ફડાકેરી ધાર કીધી છે બાપ, બરોબર. એટલે આપણે આપણી સુરતાને જો હરદમ ટકાલી હોય તો બોલા સંસાર કોઈને નરતો અને આ જગત કોઈને નરતું નથી બાપ. એટલે આવી સુરતા રાખી મહાપુરુષોના વચનના આધીન થઈ અને આયા છીએ તો આટલો ફેરો સફર થઈ જાય. વધારે સમય ન લેતો, ઘણું બોલ્યા સાધુ મોની, આટલા મારી વાણી વિરામ. બોલો સદગુરુ. પહેલી તકે સદગુરુના ચરણમાં જતું રહેવું. જ્યાં તમારો આત્મા રાજી રહે ત્યાં તમારા આત્માની ઓળખાણ કરી લેવી. તમારી પાસે હીરો હોય, ટુકડો મળે કાચનો, ખબર ના પડે ને તો ઝવેરીની દુકાને જતું રહેવું, એટલે તમારી મનનું સમાધાન થઈ જાય કે આ ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે. એમ આત્મા રૂપી હીરો દરેકની અંદર બિરાજમાન છે. કોઈ પ્રખર તત્વવેતા પુરુષ મળી જાય, તમારો આત્મા રાજી રહે, ત્યાં જઈ અને તોલાવી આવો કે આમાં આત્મા કેવો છે એ અમને બતાવી દો, એટલે એની પૂર્ણાહુતિ, આપણો જે જન્મ દાન કર્યો એની ઝડપથી પૂર્ણાહુતિ થઈ જાય. નકર આનો નિચોડ આવે એવો નથી. એટલે જ્યાં તમારો આત્મા રાજી રહેતો હોય ત્યાં સદગુરુને ધારી અને એની પૂર્ણ સેવા કરી લેવી. સેવા તો બધા કરતા જ હોય, પણ પૂર્ણ સેવા કરી લેવી. એટલે સરસ વાત કરી સુંદરદાસ બાપુએ. હવે બાજુમાં વેડાથી પધારેલા શંકર બાપુ પણ પોતાનો સત્સંગ કહે છે. પૂજ્ય શંકર બાપુ. સદગુરુ જય સત્ય સનાતન પધારેલા હરિગુરુ પરમ પૂજ્ય પરમ કોટી જીવનના કારણમાં એવા સદગુરુ પરમાત્માના ચરણોમાં દૂર દૂરથી પધારેલા તમામ મહાપુરુષો, તમામ ભક્તો, સંતોના ચરણોમાં મારા બધાને મારા જય ગુરુદેવ. સદગુરુ સાહેબ, આ માનવ દેહ પ્રભુનું ભજન કરવા માટે મળે. એમ ખાધા પીધા દિવાળી કરવી, નિષ્કારા કરવા એના માટે નથી. એટલે બધા મહાપુરુષોએ જે વાત કરી કે આપણે સદગુરુના શરણે જઈ આપણે કોણ છીએ, આપણે કેમ અહીંયા આવ્યા છીએ, આપણે શું કરવાનું છે અને અહીંથી આપણે ક્યાં જવાનું છે એ જાણી લેવું જોઈએ. એ જાણ્યા પછી હરદમ એની યાદી રહેવી જોઈએ. કોઈ પણ ખોરાક તમે ચાઈ ખો તો એ સ્વાદિષ્ટ લાગે, પણ એનો એ ખોરાક તમે ગળી જો તો સ્વાદિષ્ટ નહીં લાગે. એટલે આ ભીખારામ બાપુ, આ ઉગારામ બાપા, આ વિજય બાપુ આજે મહાપ્રસાદ પીરસી રહ્યા છે ને એ સિંહણનું દૂધ છે. પણ એવા કોઈ કનક પાત્રો હોય ને તો એમાં એ ઠળ. બધાની ફરિયાદ છે, ઠળતું નથી. ના ઠળવાનું કારણ એ કોઈ સોનાનું પાત્ર નથી. એટલે સૌથી પહેલા સદ શિષ્યોએ પાત્રતા કેળવવી જોઈએ. પાત્રતા, આપણા ખેતરમાં નિંદામણ હોય તો નીંદી નાખવું, ખેડ કરી દેવી. પછી સારામાં સારું બિયારણ, જે વિજય બાપુ વાત કરે છે, ભીખારામ બાપુએ જે વાત કરી એ બિયારણ પછી નાખો, જો એમાં મબલખ પાક ઉતરશે. પણ અહીંયા આપણો ગરબડ કયો થાય, આપણે શિષ્યો બનાવવાની લાઈનમાં ધરોવાળા ખેતરમાં વાઈ દઈએ. એટલે અહીંયા એવા નથી, પણ આ તો જનરલી વાત કરું છું, કોઈ માતાના લઈને. એટલે એવું નહીં કરતા, સારા બિયારણનો બગાડ ના થાય. આ સંતો મહાપુરુષોની આ બાની યાદમાં આજે બાનો 3જા વર્ષનો નિર્વાણ દિવસ છે બાનો, અને એમાં વિજય બાપુ, અમૃતાબા અને એમનો સોહમ પરિવાર આટલું સરસ કરે. હું તો ઘેર જઈને કહું કે મને એક એવી નેની જન્નત એટલે સ્વર્ગ, એ સ્વર્ગમાં જવા મળે ને એટલે હું બધી આધી વ્યાધિ ઉપાધિઓ બધું ભૂલી જાઉં છું. પણ કીધું હવે ઘેર આવે એટલે બગડ્યો ચોટી જાય, હું ઘેરાય કહું છું. એટલે આ એક નાનું સ્વર્ગ છે. અહીંયા આવ્યા પછી કશું કોઈ તકલીફ રહેતી નહીં. એટલે પોતાના ગુરુનો હંમેશા વફાદાર રહો. સદ શિષ્ય શું કરવું, સૌથી પોતાના ગુરુનો, જો તમારા ગુરુ વગર તમારો કોઈ જગતમાં ઉદ્ધાર કરી શકે નહીં. અને આ ગુરુ પરંપરા આજથી નહીં, આ દુનિયા અસ્તિત્વમાં આવી એ દાડાથી ગુરુ પરંપરા ચાલતી રહેલી. કુવામાં ઉતરવું તો ભૂસકો ના મળાય, નિસરણી જોવા. એવી રીતે ગુરુજી આપણને માર્ગ બતાવીને માર્ગ ઉપર ચાલવું પડે. એટલે એવું કહેવાય, સંતોએ કીધું છે, હું નહીં કહેતો, કે સદગુરુ ગોવિંદ એક રૂપ છે, વેદ કરો ન લગા, ભક્તિ કરશે જે ભાવથી
તેનો બેડો પાર. પણ તમને આમાં વિશ્વાસ નહીં બેહ તો ગરબડ. આમાં છે ને ભજનમાં સૌથી પહેલો વિશ્વાસ જોવો. વિશ્વાસ અને હરદમના માટે ટકી રહેવું જોઈએ. પાછો તમારું હરદમનું ભજન એટલે એ ભજન તમારો સ્વભાવ બની જવું જોઈએ. તમને હરદમના માટે જે ભજન મળ્યું ગુરુ કૃપાએ એ ભજન સ્વભાવ બની જવું જોઈએ. કરવા બેસીને ભજન થાય એવું નહીં. ભજન હાલતા ચાલતા, રોટલી બનાવતા, શાક બનાવતા, ગાડી ચલાવતા ભજન હરદમના માટે થવું. બાકી તો આપણા જે શ્વાસ છે ને બેકાર જ હોય છે અને કાળ થઈ જાય. એટલે હજુ એ બહુ મોડું નહીં થયું. ચેતાય તો ચેતી જજો, નહીં તો ખાતામાં તો જબરજસ્ત ખાદ છે. હા, ચેતાય તો હજુ ચેતી જજો, પાછા વળી જજો. આ છે ને આ જગત બધું તમને ભરમાવા વાળું છે, તમને ગુમરાહ કરવા વાળું છે. અમુક કોઈને કોદા નહીં કાઢ્યા. આ મૃત્યુ લોક છે, જન્મ્યા મર્યા. અમુક કોઈને કોદા નહીં કાઢ્યા. કોદા એને કાઢ્યા જેને ઈશ્વરનું ભજન કર્યું, સદગુરુનું ભજન કર્યું. બાકી તો બધાને ઘાટે રાજા હોય કે ગમે તે જ ના હોય, પણ બધાને નુકસાનનો જ વેપાર છે. એટલે હજુ તક છે આપણા જોડે. સરસ મજાનો મનુષ્ય અવતાર મળે છે. આ દેહ જ ઈશ્વરની ભક્તિ થાય, બીજા કોઈ કલેવાળી પરમાત્માનું ભજન થાય એવું નહીં. એટલે ખૂબ કાળજી રાખો, ખૂબ ધ્યાન રાખો. સદગુરુનું અવગણના ના કરો. તમે ભલે કદાચ થોડું ઓછું ફાવતું હોય તો એની શરણાગતિ સ્વીકારી. તો મને આમાં હુંચકો પડતો, બાકી તો સંભાળી લે. આપણે એના નામમાં બેઠા છીએ, પણ વજન તો માથા રાખ્યું છે. 4નો ભારો માથા રાખ્યો છે. અમારા ગામે માજીએ તો એનું નામ હુજીબા હતું. એ રહ્યો હોકરા નારી આમ ભારો લઈને આવતો હોય ને તો બે બાજુ બહુ લબડતું રાખ્યું. એ લોકો પૂછે કે હુજીબા કેમ આ બહુ લબડતું રાખ્યું છે? એટલે કે ભાઈ આ લબડતું રાખીએ તો કે માથા ભાર ના લાગે. આવું હોય ખરું ભાઈ? ભાર આપણને જ લાગે, પણ સદગુરુના નામમાં બેઠી ગયા પછી આપણું જે વજન છે બધું સદગુરુના નામમાં મૂકી દો. પછી કેવું જીવવાની મજા આવે. પછી બીજું કોઈ પણ કાર્ય કરો, તમે સારું કાર્ય કરો, તમને ધન્યવાદ. પણ કરતા પણાનો દાવ ના રાખો. આપણે બધા જે કરીએ એટલે કે મી કર્યું આ મરવાનો ધંધો છે. જો સુધી તમે કરતા છો તો સુધી મરવાનો ધંધો, પણ મારા સદગુરુ કરાવું છે અને મને નિમિત્ત બનાવું છે, એ જ उत्तम मार्ग है. ये सब कुछ हो रहा है, हम बीच में से गुजर रहे हैं. आओ भाव રાખો. આપણે કશું કરતા નહીં, કરતા સદગુરુ પરમાત્મા આપણ સારા કાર્યમાં નિમિત્ત બનાવે છે તો તમે નસીબદાર છો. બાકી તમે કોઈ કરી શકો એમ નથી. આપણાથી તો એકદમ એક શ્વાસનું 3 લોકના મૂલ્ય બરાબર કિંમત છે. એક શ્વાસની કેટલી? વિજય બાપુ માફ કરજો. એક શ્વાસનું મૂલ્ય 3 લોકના મૂલ્ય બરાબર છે. પણ એ શ્વાસ તમારો જો બેકાર જતો રહે અને એ જ ઘડીએ તમારો હંસલો નીકળી ગયો તો તમે અધોગતિમાં જતા રહે. જે છેલ્લો દમ હોય અને છેલ્લા દમે જો હરિભજન ચાલતું હોય અથવા સદગુરુની યાદી હોય કે એ મારા સદગુરુદેવ, એ મારા વિજય બાપુ, હું ભૂલો પડી જઈશ, હું અટવાઈ જઈશ, હું નહીં એ કરી શકું, તો મારા સદગુરુદેવ મારી અંતિમ ઘડી હોય કારણ તમે આઈને ઉભા રહેજો અને એ સદગુરુદેવ આઈને ઉભા રહેશે, તરત જ યાદી કરાવી દેશે. અને જો સહી નિશાન ઉપર તમારી ગોળી વાગી જશે તો આવવાનું જન્મ, આ ભવરોગ વારંવાર આવવું, ઊંધા મસ્તકે લટકી રહું, કેટલી બધી યાતનાઓ છે. આમાં કેટલું બધું દુઃખ છે. બરાબર? આ બધામાંથી મુક્ત થવું હોય તો હરદમના માટે સદગુરુનું ભજન કરો, સદગુરુને સમર્પિત થઈ જાઓ. અને બહુ જેટલા તમે નાના બનતા થશો ને એટલી જ તમને મજા આવશે. આ મોટા છો એના જ ડખા છે બધા. જેટલા તમે વામન થતા જશો ને એટલું અસ્તિત્વ તમને વિરાટ બનાવતું જશે. અને આપણે તો એનો મેડલ જોવો છે. આપણે દુનિયાના મેડલની કોઈ કોમ નહીં. આજ મેડલ આપણને કાલ ખાહરોય પહેરાવો. આ દુનિયાનું કોઈ નક્કી નહીં. તમારા મેડલ સદગુરુ પરમાત્માનો જોવો છે. બસ પ્રાપ્ત કરી લો. આટલું કઈ વાણી વિરામ આપું. બોલો સદગુરુ દેવ. સરસ કરી જો. એણે કેવી વાત કરી? માનવ કહે મેં કરું કર્તવ્ય જો કોઈ, આધરા તારા અદવચ રહે ને મારો હરી કરે છો હોય. આપણે કોઈ પણ કાર્ય કરીએ એ હું પદથી કરીએ છીએ કે આ બધું હું જ કરી રહ્યો. એને બહુ સરસ વાત કરી. એમાં એ તમને લાગુ પડે ને મને લાગુ પડે. માથે ગાસડીનો પોટલો બાંધી દે હું તો એ આપણને ભાર લાગશે. પણ જો સદગુરુને સમર્પિત થઈ ગયા કે જે કંઈ થઈ રહ્યું છે સદગુરુ કરી રહ્યા છે, હું માત્ર નિમિત્ત છું. પણ ત્યાં આપણને નાના પણ દેખાય કે હું બધું કરું, સદગુરુને કહી દઉં, પૈસા હું કાઢું,
આ બધી વ્યવહારની વાતો હું કરું, બધા ભેગા હું કરું, સદગુરુનું કહું, સાહેબ ત્યાં જ લોચા પડી જાય છે. તું પૈસા ના કાઢી હે, તું બધાને ભેગાઈ ના કરી હે, ને તારી કે મારી એવી કોઈ તાકાત નથી કે એક જીવને શિવ બનાવી શકે. એ જો કૃપા હોય તો સદગુરુ દેવની છે. આ કાયમી યાદ રાખો. તમે અબજો રૂપિયા વાપરી શકતા હો તો સદગુરુની કૃપા હોય તો વાપરી શકો. 50 માણસોને જમાડતા હો તો સદગુરુની કૃપા હોય તો જમાડી શકો. તમે સારા 2 વચન કહી શકો તો એ સદગુરુની કૃપા હોય તો થઈ શકે. બાકી આપણી કોઈ હસ્તી નથી કે હું પદ કરીને કાંઈ કરી શકે. એટલે શંકર બાપુએ બહુ સારી વાત કરી. સદગુરુને શિર તાજ ધણી અને જે કાંઈ કાર્ય કરશો, સાહેબ ખરાબમાં ખરાબ કાર્ય કરતા હો ને એમાં જો સદગુરુને ધારી લીધો કે આ જોઈ છે તો એ તમારું સદકર્મ જ ગણાય. આ દાવા સાથે કહે. એટલે આ વસ્તુ સદગુરુની કૃપાથી થાય છે. વાત બહુ સરસ કરી શંકર બાપુએ. હવે મહતુભા જે પણ 2 શબ્દો કહે છે, જે ભીખારામ બાપુના ઉપદેશી અને પ્રભુદાસ બાપુના જગ્યાના કોટવાળ હતા, પણ ચાદર વિધિથી પણ એમને પણ સદગુરુને કોલેજ માનીએ તો એ પણ 2 શબ્દો કહે. શ્રી ગુરુદેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દેવ માતા જ પિતા તમેવ બંધુ તથા તમેવ વિદ્યા દ્રવ્યં તમેવ સર્વં દેવ. સદગુરુદેવ. સદગુરુદેવ. સર્વવ્યાપક સદગુરુદેવના સત્સંગમાં ભીખારામ બાપુ અંતે જતા થઈ ગયા. મારી ભ્રાંતિ સ્વરૂપ પોતે સિર્જનહારા અમારા બાપુએ એવો આદેશ કરતા ગયા કે આ જગત અથવા તો જે કંઈ આ મહાપુરુષોના ચરણોમાં રહી અને જે કાર્ય કંઈક બોલવાનું બાપુ વારંવાર આદેશ કેમ તો સાગરમાં ઊંડા ઉતર્યા પછી તો બોલવાનું થાય તો અધૂરા છીએ એ નથી. એટલે મારામાં અધૂરાપણું થાય એટલે થોડું આદેશ થાય છે, માફ કરજો. જે કંઈ બોલતા આવડતું હોય હું પેલા ગુરુનું આદેશ બોલ. સર્વગ્ર સ્વરૂપ પરમાત્મા જેને સર્વવ્યાપક બધામાં વ્યાપી રહેલું એ પરમ તત્વ એ સદગુરુનું પરમ. ભીખારામ બાપુએ એક જ વાત કરી કે કોઈ પણ સંપ્રદાયનું નામકરણ થતું હોય એમાં તું અનામી બની જા. એટલે કોઈ નામની બાદ ના લાગે, કોઈ નામનો સંશય ના થાય, કોઈ સંપ્રદાયનું ના થાય, કોઈ અઘાટનું ના થાય. અમને એક સ્વરૂપ વાત કરી કે અઘાટ સ્વરૂપ તો જોઈને સર્વ સ્વરૂપ જે ઘાટ દેખાય એમાં પણ તારું વ્યાપક સ્વરૂપ છે. એના દર્શન કરી કૃતાર્થ થા. સદગુરુદેવ. એને એક સરસ વાત કરી ભીખારામ બાપુએ કે ભીખારામની ભ્રાંતિ છોડો. ભીખારામ બાપુએ આ એક શબ્દ બહુ કદાચ હાઈ લેવલ ઉપર જઈને કીધો હશે કે ભીખારામની ભ્રાંતિ છોડો એટલે તમે મને પણ છોડી દો. એનો કહેવાનો અર્થ એ છે મારી ભ્રાંતિમાં મારી અંદર જ તમે રહો તો તમે સ્વયં પ્રકાશિત બની શકશો નહીં. ગૌતમ બુદ્ધનું સૂત્ર છે અપ્પો દીપો ભાવા, તો સ્વયં પ્રકાશિત બન. એ ભીખારામ બાપુએ એ સમયે કીધેલું કે ભીખારામની ભ્રાંતિ છોડી દો, તમે સ્વયં જ પ્રકાશિત બની જાઓ. તમે જ્યાં સુધી ભ્રાંતિમાં રહો ત્યાં સુધી પ્રકાશિત બની શકશો નહીં. એટલે ગૌતમ બુદ્ધે કીધેલું છે કે હું માત્ર માર્ગદર્શક અને પથદર્શક છું. તો ભીખારામ બાપુએ એ જ કીધું છે કે મારી ભ્રાંતિ પણ છોડી દો. એ બુદ્ધને અનુશીલાસી સાબિત થાય આ સૂત્ર ઉપરથી. ખૂબ ખૂબ આભાર મહતુભાનો. હવે માઢાથી પધારેલા સેવકરામ બાપુને પણ વિનંતી કરું એ પણ સત્સંગમાં આવે. પૂજ્ય વર્ષે
ખેલવાડની પાવન ભૂમિ પર વિજયદાસ બાપુને અંતરના ભાવનોથી આમંત્રણ આપી બધા એકત્ર દર્શન પર સહયોગ કરે બધા ધન્યવાદ પરંતુ જે પ્રણવ બંધની ખેલવાડ આશ્રમના મહંત ગંગુબા અમૃતબા જયાબા તેમજ વિજયદાસ બાપુ તેમજ સર્વ મહંતો બધાનો આજ આપના કોટી કોટી સદગુરુદેવ સત્સંગ તો ઘણો થઈ ગયો અને મહાન પુરુષે ખરેખર બધાનું લક્ષ 84 યોની છે મનુષ્યોની એટલું મનુષ્ય મહત્વ છે અને મનુષ્ય એટલી બધી ઘરના છે કે કોનું મૂળ થાય એવું છે નહીં. મનુષ્ય દેહ દેવન દુર્લભ સોઈ દેહ તમન પાયો. અવસર એટલે મહા મોટો અવસર. તમે મોટા અગ્નિઓ કરો તો પણ મનુષ્યનો દેહ મળે બહુ નહીં. આવો દેહ મળે છે. આ દેહ મળે છે કા મળે છે ભાવનો ફેરો ટાળવા માટે અને આપણે ટળી શકતો નહીં. શેમ ટળી શકતો? અને મનુષ્યનો જે છે ને એ તમારા સોનાનો સૂરજ ઉગેલો કહેવાય. મનુષ્ય દેહ સોનાનો સૂરજ અને સૂરજ ઉગો એટલે પૂરતી પર અંધારું અંધારું સાહેબ અંધારું કદી ના રહે અને આખી સૃષ્ટિ પર જેવું હોય એવું દેખાય ને દેખાય. તમામ 18 બધા દેખાય, પશુ પક્ષી માનવ દરેક દેખાય, બધું દેખાય છે. પણ એ દેખાય છે આ દ્રષ્ટિથી પણ બધું એ નાશ પણ દેખાય છે, અવિનાશી દેખાતો નહીં. એટલે તમે શુદ્ધતાથી જોઈ શકો છો તો એ માણસ અજાણ છે. તમે અસલ સ્વરૂપ જોઈ શકતા જે વિશ્વ પતિ આપણે જોઈ શકતા નહીં તો અજાણ છે બાળ. આને શુદ્ધતાનું અધરી કીધું છે. તો ધોળાદળ તમે અંધા થઈ પડો છો અને ગોતવા દેખાય છો. દશા મૃગના જેવી ચીજ બાપ. કસ્તુરી મુગ્ધની ના દિવસ વને વને ફરી ફરી જેનો અંત આવી જાય છે પણ એની કસ્તુરી સ્પર્શ આવી શકતી. આખું જગત પર ભગવાન ખોર્યું છે, દેવાનો ખોર્યું છે. આ ભગવાન દૂર છે? ભગવાન ખૂબ હૈયું બાપ. ભગવાન દૂર નથી, ભગવાન ખોવાનો નથી, પણ આપણે એટલા બાળક નથી, એટલે આપણે કોઈ મહાન પુરુષના આગળ સમજણ લીધી નથી. આપણો અનુભવ છે નહીં. જો કોઈ મહાન માણસ વિજયદાસ બાપુ જેવા કોઈ પુરુષ મળી હોય અને જો એમની સમજણ આવી જાય આપણામાં, મનુષ્ય કે ભાઈ સમજી દો પછી તમે સમજણમાં શાને આવો? જ્યાંને આવા સદગુરુ મળી જો તારે સમજણ આવો તો સમજણે આવો. અને સમજણમાં સુખ છે એટલું બીજા કોઈ પણ સુખ છે. સંતો ભાઈ સમજણ એક વાર સમજેલા ન તો સકળ સૂર્યા ઉદ્માટ. સમજણ એક વાર આ સમજણનું ઘર છે. પછી સમજેલાનો કોઈ બે શબ્દો કે ને તો બાપ ગ્રહણ કરો સમજી એ કદી ના મન ઉપર આવો નહીં. એટલે આ સમજણનો વિષય અને સમજ્યા પછી અનુભવ છે. જેના માટે અનુભવ કહે તો બધાનો અનુભવ થાય છે ને થાય જ્યારે સદગુરુ મળી હોય અનુભવ થાય. એટલે બાપ આ સુધી તો હું બધા ભગવાન બહાર ખોડ્યા, દેવોને બહાર ખોડ્યા પણ આપણને ઘટમાં નક્કી થતું નહીં. કારણ કે સાચી સમજે ઉરલા એ મનવા, સાચી સમજે ઉરલા એવી સમજાવી નાની સુરતાવો ધરી. અને જ્યાં આવા સદગુરુ મતલબ જ્ઞાન તો મહાન પુરુષે કીધું કે જ્યારે તમારે જન્મ થયો કર્મને બનાવે અને જન્મ જ્ઞાનનું જ્ઞાન તો છે. પણ એ જ્ઞાન થાય કોઈનું મતિ જ્ઞાન થયું, કોઈનું મતિ જ્ઞાન થયું, કોઈનું વાચક જ્ઞાન થયું, કોઈનું શાસ્ત્રાધ્યાય જ્ઞાન થયું, પણ પારક જ્ઞાન થયું. પારક જ્ઞાનના માટે સદગુરુ આવા પારખી પુરુષ હોય એ બાપ પારક કરાવ્યું. અને પારક થાય ને એટલે આપણા પછી પરમાત્મા ખોવો પડો નહીં. તમને એવો અનુભવ થઈ જાય. અનુભવ શું કરાવો? સદગુરુ કરાવો. એટલે એવું નક્કી પણ કરાવો
પારખ કરાવું, અનુભવ કરાવું. એટલે અનુભવ થાય તો શું થાય? આ તો વિચાર કરો કે એક સાકરની કોકરી હોય, ઘોરની કોકરી હોય, પણ એમાં હાથમાં કે બે આ ઘોર છે કે સાકર છે, પણ તમે બધા જોઈ શકો ખરો, પણ એનો અનુભવ કરી શકો નહીં. પણ આવા કોઈ મૂળાન પુરુષ કે ભાઈ તું આ જોવાથી એનો અનુભવ થતો નહીં. એનો પારખ કરવા માટે, અનુભવ કરવા માટે જીવ ઉપર દુખો, એટલા પછી એ હવા એનો અનુભવ જીવ ઉપર મૂકવાથી થાય, જોવાથી દ્રષ્ટિથી થાય નહીં. અને પછી એનો હવા આવે ને પછી હું ઢકથી બોલાય ખરું. પણ તમે બીજા કહો કે બહુ હવા જબરો છે, પણ હવાનું કોઈ કઈ વર્ણન થાય નહીં. જે ખાય એને ખબર પડે, નાક પાડો હોવા કચ્ચે ખબર પડે નહીં. એટલે બાપ આવો અનુભવ થઈ જાય. અનુભવ થાય ને પછી જયારે આ દેહની દશા મટી જાય મહાન પુરુષ તો અનુભવ કરાવો. જેમ કે આ ઘાટ તૂટી જાય એટલે તમારો સ્વરૂપ અઘાટ થાય, એ સ્વરૂપનો અનુભવ કરાવો. દેહની દશા મટાવી નાખ્યો અને વિદેહી પુરુષનો અનુભવ કરાવો. અને અનુભવ બીજાનો ન કરાવો, જો ન કરાવો ના માળા મણકા સુમરણ આપણું તો એ તારા કાઢી લે. દીવો અગરબત્તી કશાની તો જરૂર નથી. સ્વયં અનાદિનું સ્વરૂપ. આ ચોહરા આ સૂર્યનો પ્રકાશ નહીં પકતો બાપ, નવલખ તારાનો પ્રકાશ પકી શકતો નહીં બાપ. એમ તમારું જે સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે, અખંડ જેને કોઈ દાડો ખંડિત છે, આ સ્વરૂપનો અનુભૂતિ કરાવું. અને એટલા પછી મહાન પુરુષો તો એક કીધું કે તન તારી નથી ઓળખાને પ્રભુને ક્યોથી ઓળખે. આ વિજયદાસ બાપુ બે કીધું તું ગયા આ પોત તત્વના દેવો તું કોણ પુરુષ છું, તું તારી ઓળખાણ કરી લે. તો તમે ઓળખાવ તો આખું વિશ્વ ઓળખાણ પછી કરવું પડે. અને તમારામાં નક્કી થઈ જાય પછી બહુ જોન કરવું પડે, તમે નોમ દેવું પડે. નોમ દેવું પડે. તમે તમારું શું વર્ણન કરો? શંક પછી તમામ જે નોમ છે, રૂપ છે, ઘાટ છે, એ બધા દેહના છે. આ ઘરેલા ઘાટ છે મારા પર ગુદાબ તો ઘરેલા ઘાટ એકદમ ફૂટી જાય, 65 તૂટી જવાના. આ ઘાટે તૂટી જવાના. પણ જે ઘાટ સ્વરૂપ છે એ બાપ અનાદિનું સ્વરૂપ, એ કદી ખંડિત થાય નહીં. એ સ્વરૂપ પ્રાપ્ત કરવાની વાત છે અને એ સ્વરૂપ પ્રગટ કરવાની વાત છે. આ મહાન પુરુષો આ સ્વરૂપ કીધું. અને આ સ્વરૂપની તો પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી બાપ આ ભરતી તમારી સુરતાપૂર્ણ ઘાટો ફરો અને બંધન કદી છૂટેવું છે નહીં. અને આ બધા ઘાટ તૂટી નાખ્યું કે ભાઈ તારા હું કા આશક્તિ રાખું છું, હું કા ભ્રમણાઓ રાખીશું. આ તો કાંઈ પડી જવા છો. એક અમારા ભીખરામ બાપુ કીધું કે હરદમ દોરી કાર હલાવે પલમો દેશે મારી શેત શેત નરનું નારી. એ આ દેહ તો એક કોણના પરપોટા જેવું છે અને જીવના આશા ડુંગરા જેવી મરવું પગલાના એક. આપણે આ બધું કોઈ લઈને આવ્યો થી આયા હતા ને કોઈ લઈને આવ્યા હતા અને મૂકી દઉં કોઈ લઈને આવ્યા છીએ. તો આ સકણું આ ધ્વસમાં આપણા દાવા કર્યા છે અને આ ધ્વસ બંધન છે. આ બંધન શાનું તૂટે જાણે આવા સદગુરુ મળી હોય બાપ તાને બાપ તમામ ભેદ બતાવી તોડી નાખ્યું અને ભેદ તોડી અને અભેદ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્તિ કરાવું. એક બાપ પાસે તો મારું જન્મ નહીં તો મરણ નહીં કે આપણે ભ્રાંતિ છે. અને ભ્રાંતિ છે ને એ બાપ ભ્રાંતિના ભૂલેલા ભવ ભટકે સદગુરુ વિના કોણ તારો ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે બાપ. આ સાહેબ આ રાત તારો અવસર મેં તો ગ્રાહક બાપુ તો મેં તો પગે વાળતા નહીં એક ફોને ના ઉઠાવી ફોને કરતો નહીં બાપ. એટલે આ વણું ચિંતન કરશું. આજે તમારું મોઢી મોકલીને પાછળ જાય છે. આપણે બાપ જેમ રાયો ભોગો એમ ભટકાઈએ છે. આ વાળી અને તમારું ઘરમાં લાવશું, ધના ઘરમાં અને પરમાત્માના સ્વરૂપમાં લાવશું. તેથી તમારા આવા ગમવાનો ફેરો મટી જાય. પછી કોઈને આવવું ના પડે કહો, જાગવું ના પડે. પછી હું તે રોડવા પણ નહીં, લગ્ન કરવાનું નહીં, કોઈ ચિંતા નહીં. પછી મારે એક નરસિંહ બાજુ કેવા દઉં તો કહી ના શકાય
કહેવાનું કહેવાય નહીં, ગાવા દઉં તો ગાઈ ના શકાય, ગાવાનું ગવાય નહીં, જોવા દઉં તો જોઈ ના શકાય, જોવાનું જોવાય નહીં. તમે લખવા દો તો લખવામાં આવો નહીં બા, એ કશું આવો નહીં, તો પછી કોઈ કશું જ નથી. હું તમારું સ્વરૂપ અખંડ અવિનાશી અનાદિનું એ સ્વરૂપ સિવાય બાપ બીજું કોઈ નહીં. આ જતન હું કાળા બાપુ કરું છું, આ બધા મારામાં મહાન કુશળ લાવવાનું કારણ હું તો બાપ કોક જીવો ઘણું ભૂલી જાય છે. આ તો બાપ આ તો અગ્નિ છે એકલી, અને અગ્નિમાં બળી રહ્યા છો, અને બળતા બળતા જે જીવ તર્યા એ આસુ એટલે આટલું કરી મારી વાણી વિરામ પર બોલો સદગુરુ સદગુરુના દેશની. નરસિંહ બાપુ આપણે અહીંયા થઈ ગયા અત્યારે બાપુ કાંકરોલ આપણે હિંમતનગરની બાજુમાં. ઉંમર બહુ મોટી છે અને જયદેવ બાપાના સાનિધ્યમાં છે, કારણ કે એની વાણી છે ને એને મિલતી જુલતી આવે છે. જો કે એની સદગુરુનું નામાચરણ નથી થતું એના કોઈ પણ વાણીની અંદર, પણ એના વિચારધારા એવી છે. હું અને પ્રભુદાસ બાપુને એકવાર ગયા હતા, કારણ કે જયદેવ બાપા મને એક દિવસ કહેતા હતા કે હિંમતનગરની બાજુમાં એક મોટી ઉંમરના દાદા છે, એ મારા સાનિધ્યમાં છે. કદાચ આ જ હોઈ શકે, હું 100% ના કહી શકું, પણ 99% હોઈ શકે. એટલે બાપુએ બહુ સરસ વાત કરી. નરસિંહ બાપુની બધી નિર્ગુણ ધારા જ હોય છે. આ પ્રભુદાસ બાપુ લગભગ દર પૂનમે હોય છો ને બાપુ, અને સંતો મહંતો મહાપુરુષો ઘણા બધા આવે છે ત્યાં. એટલે સંતો તો ભારત ભૂમિ ઉપર અસંખ્ય છે, અને જ્યાં તમારું ચિત્ત છૂટે ને ત્યાં એને ચોટી પડવું. દીકરા કે દીકરી યુવાન થાય એટલે અસંખ્ય મૂર્તિયાન દીકરીઓ દીકરાને જોવા આવે, પણ જ્યાં ચિત્ત ચોટે ત્યાં પછી આખી જિંદગી પૂરી કરવાની રે. પછી દીકરી પૈણી જાય ને દીકરો પૈણી જાય ને 1 મહિના થાય તો અમને નથી ગમતું, છૂટાછેડા લઈ લે. એ સદગુરુના દેશમાં ચાલે એવું નથી. સદગુરુના દેશમાં તો લગ્ન એક જ વાર થાય અને રંડાવાનું પછી એક જ વાર. આ તો પૈણવું રંડાવું એ સદગુરુના દેશમાં હાલે એવું નથી. એક વાર સ્વયંવર સદગુરુના દેશનો પરણે શબ્દ અને સુરતા નાર. એકવાર વિવાહ થઈ જાય, શબ્દ અને સુરતાનું મિલન થઈ જાય, નામકરણ થઈ જાય, પછી પૂર્ણાહુતિ થઈ જાય. બાકી સંસારની અંદર જે ચાલી રહ્યું છે એ સદગુરુના દેશમાં બિલકુલ 0% ચાલે એવું નથી. સદગુરુના ઈશારા ઉપર ચાલશો તો ભવસાગર છે ને એ તમારા ઘર જેવો લાગશે, ઘર કરતા તમારા હથેળી જેવો લાગશે. પણ જો સદગુરુને સાઈડમાં કરીને તમારા ઈશારાથી ચાલવા માંડ્યા તો આ જગત તમને બહુ વિશાળ લાગશે. ગમે એટલું ચાલશો તો કિનારો મળશે નહીં. એટલે સદગુરુની કૃપા છે ને સાહેબ, એ બહુ મોટી છે. સદગુરુને હું તો એમ કહું કે સદગુરુના બાળકો સિવાય માતાજીને માનનારા હારા. બોલો કઈ રીતે? કે ઘરની બહાર પગ મૂકે ને તો જય માતાજી કઈ નીકળે. સાહેબ સાચી વાત કે ખોટી વાત? એ એમ બહાર પગ દેતા છે ને કોઈ જય માતાજી કહેતા છે, આપણે પગ દઈએ તો આપણે તો કઈ છે જ નહીં. આપણે જ છે, બીજું કઈ જગતમાં છે જ નહીં. એટલે આપણા કરતા હારા નહીં. સાહેબ બહાર પગ મૂકો, તમારા સદગુરુને તો યાદ કરો, કારણ કે તમે જે મુસાફરી કરી રહ્યા છો એ મુસાફરીના વિઘ્નહર્તા એ તમારા સદગુરુ છે. વિઘ્નહર્તા આપણે ગણેશ માનીએ, ગણેશ એટલે સૂંઢવાળા નહીં, જેને ગુણની અધિપતિનું સ્થાન આપ્યું છે એ તમારા ગુરુદેવ કયો, સદગુરુ કયો. જે તમે નામની ઉપાધિ આપતા હોય એનું નામ લઈને તો કમસે કમ નીકળો બહાર. એ ક્યાંય પણ જાતો જય માતાજી, શેખ આવે તો જય માતાજી. એની સુરતા સાથે તેની સાથે જોઈન્ટ થયેલી છે, પણ એની સુરતા તો ત્યાં લગાવ છે જ ને એનો. એમ 24 કલાક સદગુરુની સાથે તમારી સુરતા હોય ને તો સદગુરુના બાળક કહેવાવ. બાકી જરૂર પૂરતા સદગુરુ પછી 23 કલાક સદગુરુ સાઈડમાં, તો એ સદગુરુના બાળક નથી. એટલે સેવકદાસ બાપુએ બહુ સારી વાત કરી. હવે આપણે જૂના પુતળાના કોટવાળ સનોસી બાપુ બે શબ્દો કહે. બધા સર્વે સંતોના ચરણોમાં સ્નાન. નમો સદગુરુદેવને મારું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુદેવજીએ હરિદાસ સ્વરૂપ સ્વાદ
ભાઈ ઉભા થઈને બોલ્યા એ સારું કહેવાય. એક દીકરી હતી ને એને એના માવતરે કીધું જો તને છે ને જોવા આવે છે તારે બિલકુલ બોલવાનું જ નહીં, કારણ કે થોડુંક તોતડી બોલતી એટલે ઓલી છોકરી કે હારું મારે બોલવાનું જ નહીં, કે તારે બોલવાનું નહીં, સારું કે નહીં બોલ. પછી પેલા મહેમાન ને જમવા બેસાડ્યા, જમી લીધું ને પછી માં ઓલા મહેમાન વિચારે છોકરી બોલતી નથી, મૂંગી લાગે. છોકરી શું બોલી ખબર? બધાએ ખાઈ લીધું હોય તો હો ની થાળી લઈને ધોઈ નાખ દો. સાહેબ સદભાઈ એટલું બોલ્યા એ બદલે ધન્યવાદ. અને હું તો એમ કહું સદગુરુના બાળકે ક્યાંય પણ 1 મિનિટ 2 મિનિટ તમારો શબ્દ છે ને એ જ સદગુરુ છે. એટલે તમારા સદગુરુને જો ખ્યાતિ અપાવી હોય અને આગળ લઈ જવા હોય તો બોલતા શીખી જાઓ. એક વ્યક્તિ હોય એક ગાળો કાઢે એને શબ્દ કહેવાય અને સુંદર વચન બોલે એને શબ્દ જ કહેવાય. પણ બેમાં ફરક એટલો છે કે એકમાં લાકડીઓ સામ સામે આવી જાય ને એકમાં છે એ મન પ્રફુલ્લિત બની જાય. એટલે જ્યાં જાવ ને 1 મિનિટ 1/2 મિનિટ 1 કલાક 2 કલાક જેટલું આવડે એટલે સદગુરુના ગુણગાન ગાવા. અને સાહેબ આ જગતની અંદર આપણે એકલા છીએ ને એકલા જવાના છીએ બધાય જાણે છે. આ તો આપણે નેણો બાંધ્યો પતિ પત્ની તરીકે એટલે ડખા ઉભા થયા. આ ડખા ઉભા થવાનું કારણ છે નકર ઘેટા બકરા કૂતરા ગાય ભેંસ બિલાડા આ બધા પશુ પક્ષી બધા પતિ પત્ની તો છે જ, પણ એની ઉત્પત્તિ થઈ જાય ને પછી કોઈ માથે હાથ ફેરવવા રહેતું નથી. ઉડવા પક્ષી છે એના જે બચ્ચા હોય ને એને લઈ જાય ડાળ ઉપર ને મારે ધક્કો માર્યા ભેગું જોઈને ઉડતું થઈ જાય. આપણે શું કરીએ આપણો છોકરો હરતો ફરતો થઈ જાય ને પછી ધક્કો મારવાને બદલે આમ ભેગો કરીએ. શું કરીએ છીએ આપણે? ધક્કો મારતા નથી, આમ ભેગો કરીએ છીએ. પક્ષી ધક્કો મારતા શીખવાડી દો તો તમારું બાળક 100% ફરતું થઈ જાય ને થઈ જાય. પણ આપણને વિશ્વાસ રહેતો નથી. ક્યાંક નશામાં ચડી જાય, ક્યાંક જુગાર રમતો થઈ જાય, ક્યાંક આવું થઈ જાય. સાહેબ પશુ પક્ષીએ વાવેતર કર્યું તો એને વિશ્વાસ છે કે અમારું પક્ષી ઉડશે ને ઉડશે જ. સાહેબ હંસ હોય કોઈ દિવસ અખાજ ખાય નહીં, એ ક્યારેય કોઈ અખાજ ચારો ચરે નહીં. તો આપણે આપણા બાળક ઉપર એટલો તો વિશ્વાસ રાખો કે આવું નહીં કરે. કાંઈ એવો વિશ્વાસ તમને હોવો જોઈએ કે અમારું બિયારણ કાચું છે, અમે જે ખેતરમાં વાવ્યું છે એ ખેતર ખરાબ છે. પણ આપણે તો હીન કક્ષાના છીએ. હું એમ કહું કે આપણે તો પશુ પક્ષી પ્રાણીના તુલ્યમાં ના આવીએ. ભલે સદગુરુના બાળક રહ્યા, સદગુરુના શરણમાં જઈને હજી ક્યાંય વાતો કરતા હોય આ મારો દીકરો, ના મારી વહુ, ના મારી દીકરી, ના જમાઈ, એટલે પણ હું લઈને વળી ગયા ત્યાં ઘેરે જ રહ્યો ને સદગુરુના દેશમાં આવો શું કામ? આ બધા ખેલ કરવા હોય તો હું તો કહું ક્યાંય ધક્કા જ ખાવા નહીં. આ બધા સંતો મહંતો મહાપુરુષો હતા, દીકરાના દાન કરી દીધા, કોઈએ પત્નીનું દાન કરી દીધું, કોઈએ દીકરા ખવડાવીને ઓલા ખાંડીને ખવડાવી દીધા. હવે આપણે એટલું બધું તો કરવું નથી, ખાલી ગુણગાન જ ગાવા જ નહીં, એમાંય પાછા બધા ખેલ લઈને ઉભા થાય. એટલે આ સદગુરુના બાળકને શોભે એવું નથી. સદગુરુનો બાળક છે એ તો નિષ્ફિકર હોય, એને પત્ની ના હોય ને પતિ ના હોય. આ તો કે આની બાયડી છે તે આ ફરફર જ કરે છે ભજનમાં. અમારો ઘરવાળો ઘેરે જ નથી રહેતો, ભજનમાં જ જાય. એટલે પણ આ હું આદરું છે તમે કૂતરા કૂતરીએ કોઈ દી એવો વિચાર કર્યો કે આપણા સંતાનો છે તેવા આપણે ભેગું જ રહેવું, કોઈ જુદા પડવું નહીં, એવો વિચાર કર્યો? તો આપણે એના કરતા ગયેલા નથી. જગત વિશાળ છે, એની અંદર બધા વિચરણ કરે છે, પણ બધાની ક્ષમતામાં રહી. તમે ઘેરે રહ્યો છો પણ હા 5 જણા આવો 10 જણ તમારા વિચારો સરખા છે. કાં તો હારો હારો નથી, હાહુ હારી નથી, દેર હારું નથી, દેરાણી હારી નથી, ઘરવાળો બરાબર નથી, ઘરવાળી બરાબર નથી. એટલે પણ હું આદરું પાછા તમે પૂછો કે અમારા ગુરુ તો આ છે, અમે હુકમ ફોજના છીએ, અમે ભીખારામ બાપુના પરિવારના છીએ. કોક સંત આવશે તો તમે લજાવો ને તમારો ગુરુ લજાવે. એટલે આવા ખેલ મૂકી દેવા, સદગુરુના શરણમાં રહીને તમે એકલા જ છો એવું સાબિત થાય તો જ સદગુરુના શરણમાં રહેવું. આ જગતની અંદર તમે એકલા છો, તમારું કોઈ નથી સિવાય કે સદગુરુ. સંતો સાચી વાત છે ને? આ ડખા એના બધા થયા છે. બધા સંતો સંસારમાં હતા પણ કોઈ કોટલા બાંધ્યા નહોતા, છોડી નાખ્યા હતા, એટલે આનંદમાં છે. આ સુંદરદાસ બાપુના આશ્રમમાં હું જાઉં છું, શેઠ આમ તળી ગામના તરફેટા આશ્રમ રાખ્યો. છોકરો ને બહુ ઘેરે, માય ઘેરે, આશ્રમનું આશ્રમમાં, ઘરનું ઘરમાં. આ પ્રભુદાસ બાપુનો આશ્રમ છે, 4 ગામની સીમ ભેગી થાય ત્યાં, છોકરા ને બાયું બધે ઘેરે. આ હું જોઈ આવ્યો છું એ કહું છું તમને. આ રામદાસ બાપુ છે, ગામની સામે જ આશ્રમ છે પણ શેઠો છે.
ખેલ જે બધા ચાલો ઘેરે ભલે થાય પણ આશ્રમમાં તો આપણે શાંતિ. આ સેવકરામ બાપુનો હમણાં આશ્રમ છે, એ ગામથી થોડો દૂર છે. આ કેતન બાપુનો આશ્રમ છે, એ તો કરી હાઈવે ઉપર છે, ગામ ક્યાંય સેટું છે. એટલે આપણે આશ્રમ નથી કરવો, સંતે નથી બનવું, કાંઈ નથી બનવું, પણ પોટલા ઉપાડી નાખજો હેઠા. પોટલા લઈને ફરવાનું બંધ કરો.